આંધ્રના સાતવાહન વંશનું વર્ણન કયા પુરાણમાં મળે છે? એ. મત્સ્ય પુરાણ, બી. વિષ્ણુ પુરાણ, સી. વાયુ પુરાણ કે ડી. બ્રહ્મ પુરાણ. સાચો જવાબ છે એ. મત્સ્ય પુરાણ. ગુપ્ત વંશની વંશાવળી કયા પુરાણમાં મળે છે? એ. મત્સ્ય પુરાણ, બી. વાયુ પુરાણ, સી. વિષ્ણુ પુરાણ કે ડી. ભાગવત પુરાણ. સાચો જવાબ છે વાયુ પુરાણ. સૌથી પ્રાચીન સ્મૃતિ ગ્રંથ કયો છે? એ. યજ્ઞવલ્ક્યની સ્મૃતિ, બી. નારદ સ્મૃતિ, સી. મનુસ્મૃતિ કે ડી. ગૌતમ સ્મૃતિ. સાચો જવાબ છે સી. મનુસ્મૃતિ. નારદ સ્મૃતિમાંથી કયા યુગની માહિતી મળે છે? એ. મૌર્ય યુગ, બી. ગુપ્ત યુગ, સી. શુંગ યુગ કે ડી. સાતવાહન યુગ. સાચો જવાબ છે બી. ગુપ્ત યુગ. અર્થશાસ્ત્રના રચયિતા કોણ છે? એ. કાલિદાસ, બી. પણિની, સી. ચાણક્ય કે ડી. પતંજલિ. કમેન્ટ રાઈટ આન્સર.